નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ જોઈ રહ્યા છીએ. એની અંદર ઘણી બધી વાતો કરી અને આપણે જોયું કે આપણો જે પ્રોટોન છે એ પ્રોટોન એની ધરીની આસપાસ ભ્રમણ કરે છે અને જે લગાડેલું ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે એપ્રિસિએશન ગતિ કરે છે. એ પણ આપણે વાત કરી. હવે એના પછી એક વાત કરી બીજી ઇન્સ્ટ્રુમેન્ટની, એટલે કે એનું સાધન કેવી રીતે કામ કરે છે એની આપણે વાત કરી. તો એમાં આપણે સાધનની વાત કરી હતી કે જે એનએમઆરનું સાધન છે એ સાધનમાં આપણે બહારથી આમ તો એનએમઆરમાં આપણને ખબર છે કે રેડિયો તરંગો જે છે એ સીધા કેન્દ્ર સુધી ઇફેક્ટિવ નથી, પરંતુ જો બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડી અને એને આપાત કરવામાં આવે તો એ ઇફેક્ટિવ છે. તો એના માટે આપણે બે રીતે ઇફેક્ટ જોઈ હતી. એક કે ભાઈ બહારથી લગાડવામાં આવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એને તમે નક્કી નિશ્ચિત કરી દો, અને એ નિશ્ચિત કર્યા બાદ વિકિરણ જે વિદ્યુત વિકિરણ છે એની આવૃત્તિમાં ધીમે ધીમે ફેરફાર કરી અને બંનેની આવૃત્તિ સરખી થશે એ વખતે પ્રોટોન ફ્લિપ થશે. બીજી રીતે જો કરવું હોય તો કે ભાઈ જે ચુંબકીય ક્ષેત્રને નિયત નથી રાખવું, એની જગ્યાએ વિદ્યુત વિકિરણની જે આવૃત્તિ છે એને તમે નિયત રાખો, અને એ નિયત રાખી અને આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં જો ફેરફાર કરવામાં આવે તો એ જે બંનેની તીવ્રતા સરખી થાય એ વખતે પ્રોટોન જે છે ફ્લિપ થાય છે અથવા તો રેઝોનન્સ ઘટના બને છે. તો એ વખતે જે આપણને પટ મળે છે એ આપણે રેકોર્ડરમાં રેકોર્ડ કરીએ છીએ. તો આ જે સાધન છે એ સાધનને આપણે જોયું કે એના 5 ભાગ હતા, અને એ 5 ભાગની અંદર પહેલો જે હતો એની અંદર રેડિયો ફ્રીક્વન્સી આવે છે, બીજું જે છે મેગ્નેટિક વાળો ભાગ છે, ત્રીજો જે છે એ આપણું જે સેમ્પલ લેવાનું છે એ સેમ્પલ માટેનું રચના કરેલી છે. એની અંદર સેમ્પલ 2 થી 4 મિલીગ્રામ જેટલું લઈએ તો પણ ચાલે છે. એના પછી રેડિયો ફ્રીક્વન્સીનું રેકોર્ડર છે, ડિટેક્ટર છે. ડિટેક્ટ કર્યા પછી એ જે છે એનું રેકોર્ડિંગ થાય છે, અને એ રેકોર્ડિંગ એટલે આપણું જે પીક હોય છે એ પીક પ્રમાણે એનું રેકોર્ડિંગ થાય છે. તો આ પ્રકારનું આખું આપણું એનએમઆરનું સાધન છે. અહીંયા 60 મેગાહર્ટ્ઝની વાત કરી છે, એની જગ્યાએ 100 મેગાહર્ટ્ઝ, 200 મેગાહર્ટ્ઝ, 500 મેગાહર્ટ્ઝના જેમ જેમ આગળ આપણે જોઈશું કે જેમ જેમ એનો જે તીવ્રતા બરોબર હર્ટ્ઝમાં જ્યારે વધારે વાળા લેવામાં આવે તો એના જે પીક છે અથવા એના જે સિગ્નલ છે એ આપણને બહુ શાર્પ મળે છે અને બહુ વ્યવસ્થિત મળે છે. માટે જેટલું એની તીવ્રતા વધારે વાળું એ સાધન એવું વધારે ઉપયોગી છે. હવે આપણે આગળ જોયું હતું કે ભાઈ આ જે એનએમઆર સ્પેક્ટ્રમ છે તો એની અંદર જેટલા પ્રોટોન હોય એ પ્રમાણેના પીક મળે છે. તો અહીંયા આપણે એક ફિનાઇલ એસિટોન લીધો હતો, અને એના દાખલા તરીકે આ બેન્ઝીનના 5 કાર્બન છે તો 5 પ્રોટોન છે, તો એ 5 પ્રોટોન થઈ 5 હાઇડ્રોજન છે, અને 5 હાઇડ્રોજન છઠ્ઠો છે એ અહીંયાથી વિસ્થાપિત કરેલો છે. તો એ 5 પ્રોટોન જે છે એક પીક આપે છે, આ 3 જે છે એક પીક આપે છે, અને 2 છે એક પીક આપે છે. તો એની આપણે વાત કરી. પણ આના માટેના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની આપણે જુદા જુદા મુદ્દાઓની વાત કરવી પડે તો એના આધારે આપણે કરી શકીએ. તો એ જે મુદ્દા છે એ આપણે આગળ જોયું એમ કે ભાઈ 4 મુદ્દા છે. તો કયા? તો સિગ્નલની સંખ્યા, સિગ્નલનું સ્થાન, સિગ્નલનું વિભેદન અને સિગ્નલની પ્રબળતા અથવા તીવ્રતા જેને કહી શકીએ. તો અહીંયા તમે જુઓ મિત્રો કે ભાઈ આ જે સિગ્નલ છે એ સિગ્નલ પહેલા તો કે ભાઈ આ જે સંયોજન છે એ ફિનાઇલ એસિટોન જે છે એ સંયોજનમાં કેટલા સિગ્નલ મળશે. તો પહેલો મુદ્દો આપણો કેટલા સિગ્નલ વાળો છે, બરોબર. સિગ્નલની સંખ્યા કહીએ તો અહીંયા એને સિગ્નલ જે છે એ બતાવે છે કે ભાઈ બરોબર. બીજો મુદ્દો જે છે કે એ જે સિગ્નલ મળે છે આપણને તો એ સિગ્નલ કયા સ્થાને મળશે, બરોબર. તો એનું સ્થાન કે ભાઈ એ સિગ્નલ દાખલા તરીકે આ બેન્ઝીન છે તો એ બેન્ઝીન ના 5 પ્રોટોન છે તો એ ક્યાં મળશે તો કે 6 થી 8 ની વચ્ચે, જે ડેલ્ટાનું મૂલ્ય છે 6 થી 8 ની વચ્ચે, તો એ ત્યાં મળશે. તો બીજો મુદ્દો એ જોવાનો થાય છે. ત્રીજો મુદ્દો જે છે કે ભાઈ એ સિગ્નલ છે એનું વિભેદન થાય, સ્પ્લિટિંગ થાય,
તો એ કેવું થાય છે એની આપણે વાત કરવાની થાય. અને ચોથું જે છે એ એની તીવ્રતાની વાત કરવાની થાય, એટલે કે ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. આ 4 પ્રકારના આપણે જોવાના છે. તો એમાં જે પહેલો મુદ્દો છે એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ સિગ્નલની સંખ્યા. તો નંબર ઓફ સિગ્નલ, કેટલા સિગ્નલ મળે કોઈ પણ સંયોજન છે તો એની અંદર કેટલા, દાખલા તરીકે આ ઇથેન છે, CH3 ઇથેન છે, તો અથવા તો આ ઇથાઇલ ક્લોરાઇડ છે, તો ભાઈ ઇથાઇલ ક્લોરાઇડમાં કેટલા સિગ્નલ મળશે અથવા તો ઇથેનમાં કેટલા સિગ્નલ મળશે એ આપણે જોવું પડે. તો એના માટેનો એક બીજો જે મુદ્દો છે, ગઈ વખત આપણે થોડી વાત પણ કરી હતી સામાન્ય, કે ભાઈ સમતુલ્ય અને અસમતુલ્ય પ્રોટોન. અહીંયા આપણે જોઈએ કે આ જે છે એની અંદર 2 કાર્બન છે અને 2 કાર્બનની સાથે 6 હાઇડ્રોજન છે. તો એમાં જે 6 હાઇડ્રોજન છે તો એમાં આપણે જોઈએ 3 આ બાજુ છે ને 3 આ બાજુ. હવે 6 હાઇડ્રોજન છે તો એની અંદર એક કરીએ એટલે 6 પ્રોટોન છે, એ પણ આપણને ખબર છે. હવે આ જે 6 પ્રોટોન છે એ 6 પ્રોટોન એક સરખા છે કે સમતુલ્ય છે કે અસમતુલ્ય છે, અથવા તો એને બીજી રીતે કહીએ તો એ સમયોગી છે કે અસમયોગી છે, કેવા છે એ આપણે જોવાનું અહીંયા થાય. તો અહીંયા એ જોવા માટેની એક વ્યાખ્યા છે કે ભાઈ જે પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સમાન હોય તેમને સમતુલ્ય પ્રોટોન કહે છે. એટલે કે જે પ્રોટોન રહ્યા એમની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સરખું હોય. તો અહીંયા આપણે જોઈએ કે 2 કાર્બન વચ્ચે સિગ્મા બંધ છે અને આ કાર્બન 3 સિગ્મા બંધથી 3 પ્રોટોન સાથે જોડાયેલો છે, એ રીતે આ કાર્બન પણ જોડાયેલો. તો ઇલેક્ટ્રોનીય વાતાવરણની જોવા જઈએ તો બધા સહસંયોજક બંધથી અહીંયા જોડાયેલા છે, માટે એમનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એમાં કોઈ ફેરફાર છે નહીં, બધા સરખા પ્રકારના સિગ્મા બંધ છે. CH 6 સિગ્મા બંધ છે અને CC 1 બંધ છે. એટલે એનો મતલબ એવો થાય કે આ બધા જે પ્રોટોન છે સમતુલ્ય છે અથવા તો સમયોગી છે, એવી રીતે આપણે એમને કહી શકીએ. એ જ રીતે બીજું આપ્યું છે તો ઇથાઇલ ક્લોરાઇડ છે, CH3CH2Cl. તો આ જે છે એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા તમે જુઓ એક હાઇડ્રોજનને રિપ્લેસ કરી અને એક Cl એની અંદર ઉમેરેલો છે, એટલે હાઇડ્રોજન Cl થી રિપ્લેસ થયેલો છે. તો આ Cl ઉમેરાયો. હવે આપણને ખબર છે કે જે ક્લોરીન છે એ વિદ્યુત ઋણીય પરમાણુ છે, 17મા નંબરનું છે અને એ વધુ વિદ્યુત ઋણીય પરમાણુ છે. હવે આ C અને Cl વચ્ચેનો જે બંધ છે એ બંધ કેવો થશે? તો એના જે બંને ઇલેક્ટ્રોન છે બરોબર સિગ્મા બંધ બને છે અને એ સિગ્મા બંધ કેવી રીતે બને છે? તો એક કાર્બનનો ઇલેક્ટ્રોન એક ક્લોરીનનો. તો એ બંને જે બંધ બનાવે છે આ અંશતઃ ઋણ વીજભારિત છે, આ અંશતઃ ધન વીજભારિત બને. કેવી રીતે બને છે? તો ઇલેક્ટ્રોન આ વિદ્યુત ઋણીય હોવાના કારણે ઇલેક્ટ્રોન એની તરફ ખેંચાયેલા રહે છે અને ખેંચાયેલા રહેતા હોવાના કારણે એ અંશતઃ ઋણ વીજભારિત બને છે અને આને અંશતઃ ધન વીજભારિત બનાવે છે. તો ઋણ વીજભારિતને આપણે માઇનસ ડેલ્ટા કહીએ છીએ, આને પ્લસ ડેલ્ટા કહીએ છીએ. તો હવે શું થયું કે અહીંયા જે બધા જ પ્રોટોન એક સરખા હતા એ હવે અહીંયા એક સરખા રહી શકશે નહીં, કારણ કે Cl જોડાઈ અને આને અનબેલેન્સ કરે છે. તો અહીંયા આ જે આની આ 2 હાઇડ્રોજનનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ આના કારણે અલગ પ્રકારનું હશે અને આ જે છે એ 3નું જેવું હતું પેલામાં એ જ પ્રકારનું હશે. એટલે કે એક હાઇડ્રોજન રિપ્લેસ થવાથી અહીંનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ જુદું થાય છે. માટે અહીંયા શું થાય છે? તો અહીંયા આ 2 હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ જુદું એટલે એક પ્રકારનું હશે અને આ જે છે એ બીજા પ્રકારનું હશે. તો આને આપણે A પ્રકારના પ્રોટોન કહી શકીએ, આને B પ્રકારના આપણે પ્રોટોન કહીએ. તો આમાં આપણે કહીએ કે આ 2 જે છે એ આની સાપેક્ષમાં અસમતુલ્ય છે, બરોબર, સરખા છે નહીં, માટે એને આપણે અસમયોગી પ્રોટોન તરીકે પણ ઓળખીએ. તો આ 2નું ઇલેક્ટ્રોનીય વાતાવરણ એક સરખું હશે અને આ 3નું એક સરખું હશે. અહીંયા પણ તમે જુઓ તો અહીંયા એટલે મતલબ 2 પ્રકારના અહીંયા આપણને સિગ્નલ મળે અથવા તો 2 પ્રકારના પ્રોટોન આ સંયોજનમાં છે એવું આપણે કહી શકીએ. હવે અહીંયા જોઈએ તો આ ઇથેનોલ છે, CH3 CH2OH.
તો એમાં આપણે જોઈએ કે ભાઈ એક કાર્બનની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે, બીજા કાર્બનની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે, અને ઓક્સિજન કાર્બન સાથે જોડાય અને એની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે. તો મિત્રો અહીંનું પણ ઇલેક્ટ્રોનીય વાતાવરણ આપણે જોવા જઈએ તો જુદા પ્રકારનું છે. કેવી રીતે જુદા પ્રકારનું? તો આપણો ઓક્સિજન છે વિદ્યુત ઋણીય છે. વિદ્યુત ઋણીય હોવાના કારણે સેમ આની જેમ થશે, અને એવું થાય એટલે આ અંશતઃ ઋણ વીજભારિત બને અને આ છે અંશતઃ ધન વીજભારિત બને છે. તો એ પોતે વિદ્યુત ઋણીય હોવાના કારણે, ઓક્સિજન વિદ્યુત ઋણીય હોવાના કારણે આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ અલગ હશે. બીજી વાત, એ આ બાજુ કાર્બન સાથે જોડાયેલા બીજા બે જે હાઇડ્રોજન છે, પ્રોટોન છે, એ પ્રોટોનનું પણ ઇલેક્ટ્રોનીય વાતાવરણ જુદા પ્રકારનું હશે. અને ત્રીજું, અહીંયા જે કાર્બન ઉપર 3 હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે કે 3 પ્રોટોન છે, એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ ત્યાં પણ જુદું હશે. તો અહીંયા આપણે આ અણુમાં જોવા જઈએ અથવા તો આ સંયોજનમાં જોવા જઈએ તો એની અંદર એક આ અલગ ઇલેક્ટ્રોનીય વાતાવરણ વાળો પ્રોટોન હશે. આ બંનેનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે સેમ છે, પણ પેલા બેના કરતા જુદું છે, એટલે એવું હશે. અને આ પણ જુદું હશે. તો અહીંયા મિત્રો જોશો તમે તો 3 પ્રકારના અહીંયા 3 પ્રકારના પ્રોટોન અહીંયા તમને જોવા મળે છે. તો 3 પ્રકારના પ્રોટોન જોવા મળે છે, એનો મતલબ એવો થયો કે આ જે પદાર્થ છે એને જો તમે આપણા NMR ના જે આપણું NMR નું જે સાધન હતું એ સાધનની અંદર મૂકો અને એની અંદરથી એના સિગ્નલ જોવા જાવ તો અહીંયા 3 પ્રકારના તમને સિગ્નલ મળશે. આના લેવા જશો તો જે ઇથેન છે તો ઇથેનના એક જ પ્રકારનો સિગ્નલ મળશે સીધો, અને એ વધારે હાઇડ્રોજન હોવાના કારણે શાર્પ મળશે અથવા તો ઇન્ટેન્સિટી એની વધારે હશે. અહીંયા આનો લેશું તો એના 2 પીક મળશે અથવા 2 સિગ્નલ મળશે. અને આનું જોવા જઈશું તો આમાં 3 પ્રકારના પ્રોટોન છે, એટલે એમાં 3 સિગ્નલ મળશે. એટલે આપણે એનો પ્રશ્ન પણ પૂછી શકીએ કે હે સંયોજન, તારી અંદર કેટલા પ્રકારના પ્રોટોન આવેલા છે? તો સમયોગી પ્રોટોન અને અસમયોગી પ્રોટોન અથવા તો સમતુલ્ય અને અસમતુલ્ય પ્રોટોન એટલે શું સમજાવો. તો આપણે આવા ઉદાહરણો લઈ, ગમે તે ઉદાહરણ લઈ શકાય, બરોબર. અહીંયા ક્લોરીન લીધો છે એની જગ્યાએ તમે બ્રોમિન પણ લઈ શકો, ફ્લોરિન પણ લઈ શકો, કોઈ પણ લઈ શકો, બરોબર. તો એ તમે લઈ અને એના દ્વારા તમે આ સમતુલ્ય અને અસમતુલ્ય પ્રોટોનને સમજાવી શકો અથવા સમયોગી અને અસમયોગી પ્રોટોનને સમજાવી શકો. તો આના ઉપરથી આપણે આગળ જઈએ કે ભાઈ આવા બીજા સંયોજનોનો પણ આપણે એનો અભ્યાસ કરીએ. તો અહીંયા આપણે થોડા બીજા આપેલા છે એની વાત કરીએ. તો અહીંયા તમને આપ્યું છે CH4, બરોબર. તો આ જે CH4 છે તો એની આપણે વાત કરીએ. હવે CH4 એટલે આપણને ખબર છે કે આ CH3 જે હતો એ CH3 માં 3 હતા. તો અહીંયા જે કાર્બન છે એ આ 3 જતા રહે એની જગ્યાએ અહીંયા, એટલે મતલબ હાઇડ્રોજનની જગ્યાએ કાર્બન આવે, હાઇડ્રોજનને કાઢી અને કાર્બન અહીંયા ઉમેરે, એ કાઢી નાખીએ એટલે CH4 બને. તો આ જે CH4 છે એ CH4 નું ઇલેક્ટ્રોનીય વાતાવરણ જોવા જઈએ તો કાર્બન ચાર્જ CH બંધથી જોડાયેલો છે, સિગ્મા બંધ છે ચારે, અને એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સરખું છે, માટે સમયોગી 4 પ્રોટોન છે. એટલે એ સમયોગી હોવાના કારણે એની અંદર એક જ પ્રકારનો સિગ્નલ આપણને મળશે, બરોબર. અહીંયા આગળ જોઈએ તો અહીંયા એક જે Cl જોડાયેલો છે, પણ કાર્બન એક જ છે. આપણે આગળના ઉદાહરણમાં શું જોયું હતું તો એની અંદર 2 કાર્બન હતા. અહીંયા ખાલી એક હાઇડ્રોજન જો મૂકી દેવામાં આવે, આ 3 ને CH3 ને કાઢી નાખી એની જગ્યાએ હાઇડ્રોજન મૂકી દેવામાં આવે તો એ રચના આ પ્રકારની થાય. તો Cl સાથે જોડાયેલા ત્રણેય જે હાઇડ્રોજન પ્રોટોન છે એ પ્રોટોન એક જ સરખા કહેવાય, માટે ત્યાં પણ પટ એક જ મળે અથવા તો સિગ્નલ જે છે એક જ મળે. એના પછીનું છે CH2Cl2. હવે આપણને ખબર છે કે અહીંયાથી પહેલા જે તો એમાંથી એક Cl એક હાઇડ્રોજનને રિપ્લેસ કરી, એટલે કે એક પ્રોટોન નીકળી ગયો, હાઇડ્રોજન રિપ્લેસ થયો, એટલે તો એમાંથી એક Cl મૂક્યો. હવે 2 મૂકે, 2 Cl આવે છતાં પણ આની જે 2 હાઇડ્રોજન રહે એની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણમાં કોઈ વધારે ફેર પડતો નથી, એક જ પ્રકારના છે, સમતુલ્ય છે, એ રીતે આપણે એને કહી શકીએ. અહીંયા તો એક જ પ્રોટોન છે એટલે બીજી કોઈ વાત કરવાની ના આવે.
એનો જે સિગ્નલ છે એક જ જગ્યાએ મળે. અહીંયા પણ જે છે એક જ પ્રોટોન છે તો એક જ સિગ્નલ મળે. અહીંયા બે પ્રોટોન છે તો એ સમતુલ્ય હોવાના કારણે એ એક જ મળે છે. હવે બીજું એક ઉદાહરણ જે આગળ જોયું એનું એમાં પણ આપણને એક જ સિગ્નલ મળતો હતો. એના પછી આગળ જોયું CH2Cl CH2Cl એટલે કે બે કાર્બન વાળી રચના છે પણ બંને સાઈડ Cl છે અને બંને સાઈડ વિદ્યુત ઋણીય પરમાણુ હોવાના કારણે બંને હાઇડ્રોજન આ અને આ બે હાઇડ્રોજન એ ચારે સમતુલ્ય પ્રકારના બને છે અને સમતુલ્ય પ્રકારના બને એટલે ત્યાં પણ આપણને મિત્રો જે સિગ્નલ છે એ એક જ મળે છે. બરોબર છે. એના પછીનું આ ઉદાહરણ છે CHCl2 એટલે કે બે હાઇડ્રોજન રિપ્લેસ કરીને બે Cl મૂક્યા છે અહીંયા અને અહીંયા પણ બે Cl મૂકેલા છે એટલે એ પ્રકારનું જે સંયોજન છે એ સંયોજનમાં પણ આપણે જોવા જઈએ તો એની અંદર પણ આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન બંનેનું આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સરખું છે અને સરખું હોવાના કારણે એ બંને જે છે એ બંનેનું સમયોગી પ્રોટોન તરીકે આપણે ઓળખી શકીએ. તો આ બધા જે ઉદાહરણો આપણે ઉપરના લીધા એ બધા જ ઉદાહરણોમાં એક સિગ્નલ મળે છે અથવા એક પીક મળે છે એવી રીતે આપણે વાત કરી શકીએ. હવે આ બીજું ઉદાહરણ છે તો બીજા ઉદાહરણમાં જુઓ તમે કે અહીંયા CH3 છે પછી CH2 છે Cl જે આપણે ઉપર વચ્ચેનું જે ઉદાહરણ લીધું હતું એ જ છે. તો એની અંદર આપણે જોઈએ તો આ બે એક જ પ્રકારના હશે Cl ના કારણે. આ ત્રણ એક જુદા આના કરતા જુદા પ્રકારના હશે એટલે એમાં આપણે જોવા જઈએ તો એક પીક આનું મળશે અને બીજું પીક આનું મળશે. તો એ બે પ્રકારના એની અંદર પ્રોટોન આવેલા હોવાના કારણે બે સિગ્નલ એમાં જોવા મળશે. એ અહીંયા આવ્યા તો અહીંયા તમે જુઓ બે Cl છે આ એક હાઇડ્રોજન કાઢી નાખ્યો છે અને એની જગ્યાએ એક Cl વધાર્યો છે તો એક હાઇડ્રોજન અહીંયા અને બીજા ત્રણ હાઇડ્રોજન આ ત્રણ જે છે એ ત્રણ હાઇડ્રોજનના ત્રણ પ્રોટોન એક સરખા હશે અને આ જે છે જુદા પ્રકારનો એટલે આ અને આ બે અસમયોગી પ્રોટોનો છે એમ કહી શકાય. એટલે અહીંયા પણ એક સિગ્નલ ત્રણ પ્રોટોનનો મળશે અને એક પ્રોટોનનો બીજો સિગ્નલ મળશે એટલે અહીંયા બે સિગ્નલ મળશે આપણને. એના પછીનું આગળનું ઉદાહરણ આપણે જોઈએ તો એ ઉદાહરણની અંદર તમે જુઓ કે એક બાજુ જે છે એ બે પ્રોટોન છે અને બીજો એક પ્રોટોન છે. તો બે જે પ્રોટોન છે એ અલગ હશે અને આ એક પ્રોટોન છે એ અલગ હશે એટલે બંને અસમયોગી છે તો આનું એક સિગ્નલ મળે અને એક સિગ્નલ આનું મળે. તો અહીંયા આપણે જે ઉદાહરણ જોયા એ ઉદાહરણમાં બધામાં બે સિગ્નલ મળે છે એ રીતની વાત આપણે કરી શકીએ. હવે મિત્રો એક બીજું ઉદાહરણ લઈએ. અહીંયા આપણે જોઈએ તો CH3 CH2 OCH3 તો અહીંયા વચ્ચે ઓક્સિજન છે અને ઓક્સિજન હોવાના કારણે આપણો જે આ CH3 છે એની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ અને બીજો આ CH3 દેખાવમાં બંને સરખા લાગે છે કે ભાઈ બંને CH3 છે માટે બંનેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સરખું હોવું જોઈએ પણ અહીંયા વિદ્યુત ઋણીય ઓક્સિજન આવેલો હોવાના કારણે આના કરતા આનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ અલગ મળે છે માટે આ ત્રણ પ્રોટોન અલગ પ્રકારના અને આ ત્રણ પ્રોટોન પણ અલગ પ્રકારના અને એના સિવાય આ જે ઓક્સિજન છે એની બાજુમાં રહેલો આ બે પ્રોટોન છે એનું પણ ઇલેક્ટ્રોનીય વાતાવરણ જુદું હશે. તો અહીંયા આપણે જોવા જઈએ તો એક સિગ્નલ આનો મળશે એક સિગ્નલ આનો મળશે અને એક સિગ્નલ આનો મળશે એટલે ટોટલ અહીંયા ત્રણ સિગ્નલ મળે એવી આપણે વાત કરી શકીએ અને એને આપણે લખવું હોય તો A B અને C એમ ત્રણ પ્રકારના એની અંદર સિગ્નલ મળે અથવા તો એમાં ત્રણ પ્રકારના પ્રોટોન આવેલા છે એવી આપણે વાત કરી શકીએ. આગળનું ઉદાહરણ છે તો અહીંયા તમે જો CH3 CH2 CH2 Cl. હવે અહીંયા જેમ બે CH3 તેમ અહીંયા બે CH2 સમૂહ છે બરોબર. તો બંને જે CH2 સમૂહ છે તો બંને CH2 સમૂહમાં રહેલા પ્રોટોન સરખા નથી. કેમ? તો કે ભાઈ આ જે કાર્બન છે એની બાજુ કાર્બન અને આ બાજુ પણ કાર્બન આવેલો છે આ CH2 માં. જ્યારે આ CH2 માં એક બાજુ કાર્બન છે બીજી બાજુ Cl છે અને Cl હોવાના કારણે વિદ્યુત ઋણીય બને છે. Cl બાજુ ઇલેક્ટ્રોન ખેંચાયેલા રહે છે અને માટે આ બે જે પ્રોટોન છે એ અલગ પ્રકારના હશે. આ બે પ્રોટોન પણ અલગ પ્રકારના હશે અને આ ત્રણ છે એ પણ અલગ પ્રકારના હશે એટલે અહીંયા
જે છે એ 3 પ્રકારના પ્રોટોન આપણને જોવા મળે છે, માટે 3 સિગ્નલ મળશે, A, B અને C એમ કહી શકીએ. હવે આગળ CH3 CH2, અહીંયા જો એક CH2 તો એમાંથી એક હાઇડ્રોજનને રિપ્લેસ કરી અને એની જગ્યાએ Cl એને વધાર્યો છે, તો એનો કોઈ બીજો ફરક પડતો નથી. જે 3 પ્રકારના સિગ્નલ હતા એ આપણને 3 પ્રકારના પ્રોટોન મળે છે, માટે 3 સિગ્નલ અહીંયા મળશે. તો આ જે ઉદાહરણ આપણે જોયા એ 3 સિગ્નલ વાળા છે. હવે મિત્રો આ બધા જે ઉદાહરણો જોયા એની અંદર જે બંધ હતા એ સિંગલ બંધની આપણે વાત કરી. હવે દ્વિબંધ વાળા જોઈએ તો CH2 ડબલ બોન્ડ CH2, બરોબર, તો ઇથિલિન છે. આ CH2 ડબલ બોન્ડ CH2 જે છે એની અંદર જોવા જઈએ તો અહીંયા આ કાર્બન ઉપર 2 પ્રોટોન છે અને આ કાર્બન ઉપર પણ 2 પ્રોટોન છે. તો અહીંયા જોવા જઈએ તો એક સિગ્મા અને એક પાઈ બનશે. તો આ કાર્બન અને આ કાર્બનની આજુબાજુનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ એક જ પ્રકારનું છે, સેમ પ્રકારનું વાતાવરણ હોવાના કારણે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ જુદું પડતું નથી. માટે એ 4 પ્રોટોન છે એ એક જ પ્રકારના છે અને એક જ પ્રકારના હોવાના કારણે એના જે સિગ્નલ છે એ સિગ્નલની સંખ્યા એક જ મળશે, એટલે કે એક જ પટ મળશે એમ આપણે કહી શકીએ. અથવા તો આ 4 જે પ્રોટોન છે એ સમતુલ્ય પ્રોટોન છે એવી રીતે આપણે વાત કરી શકીએ. હવે અહીંયા જુઓ 2 હાઇડ્રોજનને રિપ્લેસ કરી અને 2 ક્લોરીન મૂકેલા છે. તો 2 હાઇડ્રોજનને રિપ્લેસ કરીને 2 ક્લોરીન મૂક્યા છે, તો એની સામેવાળું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ સેમ થશે એ 2 પ્રોટોનનું, અને સેમ થવાના કારણે પ્રોટોન બંને સેમ હશે, એટલે એના જે સિગ્નલ છે એ એનો સિગ્નલ એક જ પ્રકારનો મળશે. એમાં કોઈ જુદા 2 છે નહીં, બંનેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ એક સરખું છે, કારણ કે દ્વિબંધની પેલી બાજુ બંને Cl આવેલા છે. અહીંયા શું છે તો અહીંયા જોવા જઈએ તો અહીંયા 3 Cl કર્યા છે અને એક હાઇડ્રોજન કર્યો છે. તો 3 Cl અને એક જે હાઇડ્રોજન છે, અહીંયા એક થોડી ભૂલ છે, તો એ હાઇડ્રોજન એક જો જોઈએ આપણે તો એમાં પણ 3 Cl આજુબાજુ છે, પ્રોટોન બીજો બાજુમાં છે નહીં, એટલે પ્રોટોનની ક્યાંય કમ્પેરિઝન કરવાની રહેતી નથી. અને પ્રોટોનની કમ્પેરિઝન કરવાની ના રહે માટે એમાં જે સિગ્નલની સંખ્યા છે એ એક પ્રોટોન હોવાના કારણે એક જ અહીંયા પ્રોટોન છે, માટે H છે, એટલે પ્રોટોન માટે એક જ પ્રકારનું સિગ્નલ મળે એમ આપણે કહી શકીએ. મિત્રો આગળ અહીંયા ઉદાહરણ જુઓ તો અહીંયા જે છે એ અહીંયા એક ભૂલ છે. અહીંયા જો એક Cl છે, આ H નથી, H ની જગ્યાએ જો એક Cl હોય એટલે કે CH2 ડબલ બોન્ડ CHCl, અહીંયા Cl છે અને Cl જો હોય તો એ Cl ના કારણે શું થાય ભાઈ, તો Cl ના કારણે અહીંયા આ ક્લોરીન, અહીંયા ક્લોરીન છે એ માનીએ ભૂલ છે માટે, તો આ ક્લોરીન થી એની બાજુમાં પ્રોટોન છે, પણ અહીંયાથી આગળ જઈએ આ એક પ્રોટોન છે એ એના ટ્રાન્સ સ્થિતિમાં આવેલો છે અને આ જે પ્રોટોન છે એ આ Cl ની C સ્થિતિમાં આવેલો છે. અહીંયા શું થાય કે વચ્ચે દ્વિબંધ છે એટલે આનું ભ્રમણ, મુક્ત ભ્રમણ થઈ શકે નહીં. જો એક જ બંધ હોય સિગ્મા બંધ તો એનું મુક્ત ભ્રમણ થઈ શકે. આમ ફરી અને ઉપરનો પ્રોટોન નીચે આવે, નીચેનો 180 ડિગ્રી ભ્રમણ થાય તો ઉપર જાય એવું, પણ અહીંયા એવું શક્ય બનતું નથી. એ શક્ય બનતું ના હોવાના કારણે આ ત્રણેય જે પ્રોટોન છે એ ત્રણેય જુદા જુદા પ્રકારના પ્રોટોન છે અને ત્રણેય જુદા હોવાના કારણે એમાં 3 સિગ્નલ અથવા 3 પીક મળે એવું કહી શકીએ. મિત્રો અહીંયા Cl માનીને આપણે આ વાત કરીએ છીએ માટે. હવે આગળ જે આ 2 પ્રોટોન હતા એને રિપ્લેસ કરીને 2 Cl મૂક્યા, તો 2 Cl મૂકો કે ગમે તો એ એક જ પ્રકારનો એની અંદર મળે છે આપણને. એના પછી અહીંયા તમે જુઓ 2 cis સ્થાનમાં Cl છે અને બંને cisમાં હોવાના કારણે બંને પ્રોટોન એમના સામસામે ટ્રાન્સમાં છે, તો એમાં પણ બંને સરખા છે, એક જ પ્રકારનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે, માટે એક જ સિગ્નલ બને એવું મળે એવું આપણે એને કહી શકીએ. તો આ બધી જે મિત્રો વાત કરી એ આપણે સામાન્ય કેટલા પ્રકારના સિગ્નલ મળે એ સિગ્નલોની આપણે વાત કરીએ છીએ. હવે આમાં જે છે એક એવું છે કે જો તમારો જે કાર્બન છે એ કાર્બન
જો અસમ કાર્બન હોય, આપણને ખબર છે અસમ કાર્બન હોય કોને કહેવામાં આવે કે તો જે કાર્બન ઉપર એના ચારે સમૂહો જુદા જુદા સાથે જોડાયેલો હોય તો એવો જે કાર્બન છે એને અસમ કાર્બન તરીકે ઓળખીએ છીએ. અને આ અસમ જે કાર્બન છે એ અસમ કાર્બનની બાજુમાં આવેલો જે કાર્બન હોય એ બાજુમાં આવેલા જે કાર્બન છે એની ઉપર જેટલા હાઇડ્રોજન હોય એ બધા જુદા જુદા પ્રકારના હાઇડ્રોજન તરીકે વર્તે છે. આટલું જ આપણે ધ્યાનમાં રાખીશું, લાંબી કોઈ વાત એમાં નહીં કરીએ. એટલે કે મતલબ જે આપણો કાર્બન છે એ કાર્બનના ચારે ચાર આજુબાજુના સમૂહો જુદા જુદા હોય અને એની બાજુવાળો જે કાર્બન છે એ બાજુવાળા કાર્બન ઉપર જેટલા હાઇડ્રોજન આવેલા હોય એ બધા જુદા પ્રકારના છે અથવા અસમતુલ્ય છે અથવા અસમયોગી છે એ રીતે આપણે કહી શકીએ. તો અહીંયા તમે જોશો તો એક H2 અને H1 મેં બે જુદા જુદા નામ આપ્યા છે, 1 અને 2. તો બે પ્રોટોન છે અને બે પ્રોટોન હોવાના કારણે એ બંને પ્રોટોન જુદા જુદા સિગ્નલ આપે છે. બરોબર છે? તો એ ઉદાહરણ આપણે અહીંયા લીધેલું છે. અને એ પ્રતિબિંબકારી અને દ્વિવિન્યાસકારી, આ પ્રતિબિંબકારી છે અને બાજુમાં દ્વિવિન્યાસકારી છે. તો આવું કોઈ હોય તો એ વખતે સિગ્નલ ને પારખવામાં આપણે ભૂલ ના કરીએ એ રીતે ધ્યાનમાં રાખીશું. હવે આપણે આમાં આગળ થોડા ઉદાહરણો જોઈશું કે ભાઈ તમને પ્રશ્ન એવો પૂછે કે નીચેના જે સંયોજનો આપેલા છે એની અંદર આવેલા PMR સિગ્નલ કેટલા મળશે તે જણાવો. તો PMR સિગ્નલ કેટલા મળશે એની આપણે વાત કરવાની આવે તો અહીંયા આપણે જોઈએ તો પહેલું જ ઉદાહરણ છે CH3 CH2 OCH3. તો આમાં જોવા જઈએ તો શું છે ભાઈ, તો કે ભાઈ બે બાજુ CH3 છે પણ પેલું આગળનું જ ઉદાહરણ છે આ રહ્યું કે ભાઈ એમાં આ CH3 અને આ CH3 ના જે પ્રોટોન છે એનું ઇલેક્ટ્રોન એ વાતાવરણ જુદું છે માટે બંને જુદા છે. અને આ ઓક્સિજનની બાજુમાં CH2 આવેલો છે એના પ્રોટોન પણ જુદા છે. તો આમાં ટોટલ પ્રોટોન 3 3 6 અને 2 8 છે. 8 પ્રોટોન હોવા છતાં એ જુદા જુદા પ્રકારના છે. એટલે કેટલા જુદા પ્રકાર છે તો એના A, B અને C એટલે કે 3 પ્રકાર છે એમ આપણે કહી શકીએ. બીજું ઉદાહરણ આપ્યું છે CH3 CH2 OCH CH3 CH3. હવે આ ઉદાહરણમાં જુઓ અહીંયા વચ્ચે વિદ્યુત ઋણીય ઓક્સિજન આવેલો છે એટલે એની બંને બાજુવાળા જે છે જુદા પ્રકારના છે. એની બાજુમાં અહીંયા CH3 આવેલો છે અને આ જે CH છે એની બાજુમાં CH3 અને CH3 આવેલો છે. તો અહીંયા જોવા જઈએ તો આ જુદા છે, આ જુદા છે. આ CH3 અને આ CH3 જે છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ જુદા પ્રકારનું છે માટે આ જુદો પડે છે. એટલે 1 2 3 અને આ બે CH3 છે એ CH સાથે જોડાયેલા છે અને એનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે 6 એ 6 પ્રોટોનનું એક સરખું છે માટે એ 6 ભેગા થઈને એક પીક આપશે. એટલે ટોટલ સિગ્નલની સંખ્યા થશે 4. તો 1 2 3 અને આ બે નો એક સિગ્નલ એમ કરી 4 સિગ્નલ ત્યાં આપણને જોવા મળશે. એના પછીનું એક બીજું ઉદાહરણ છે તો એ સેમ પ્રકારનું છે પણ એમાંથી એક CH2 કાઢી નાખેલો છે. તો અહીંયા એક જુદા પ્રકારનો સિગ્નલ છે, બીજો જુદા પ્રકારનો અને આ બે નો એક સિગ્નલ મળશે. એટલે ટોટલ અહીંયા 3 સિગ્નલ આપણને જોવા મળશે. એના પછીનું એક આગળનું ઉદાહરણ છે કે CH3 CH2 CO CH2 CH3. તો અહીંયા આપણા વચ્ચેનું આને આમ જોઈએ તો બંને બાજુ તમે જુઓ CH2 CH3 CH2 CH3 એટલે કે એ બંને બાજુનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ એક જ પ્રકારનું છે. તો આ CO ની બંને બાજુ જે CH2 છે એના આ બે પ્રોટોન અને આ બે પ્રોટોન એ સરખા છે, સમયોગી છે. અને સમયોગી હોવાના કારણે એનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એની આજુબાજુ એ ઇલેક્ટ્રોનીય વાતાવરણ એક સરખું છે માટે CH2 બંને જે છે એ સરખા લાગશે એમ આપણે કહી શકીએ. બરોબર છે? તો એમાં જે સિગ્નલની સંખ્યા છે એ કેટલી મળશે તો એક આ બંનેનાથી 3 અને 3 6 ના એક સિગ્નલ મળશે અને આ બે પ્રોટોન ને બે પ્રોટોનના એટલે એનો એક સિગ્નલ મળશે. એટલે ટોટલ 2 સિગ્નલ આપણને મળે છે. હવે અહીંયા મિત્રો એના કરતા જુદું છે. અહીંયા CO હતું એની જગ્યાએ COO છે અહીંયા.
હવે C હોવાના કારણે અહીંયા શું થશે, C ડબલ બોન્ડ O અને એક ઇથરનો O છે, એટલે આ બાજુના અને આ બાજુના જે CH2 છે એ બંનેનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ જુદું પડશે, અને ઇલેક્ટ્રોનીય વાતાવરણ જુદું પડવાના કારણે થશે શું કે આ CH2 નો પ્રોટોન જુદા પ્રકારનો સિગ્નલ આલશે, આ લોકો પણ જુદો સિગ્નલ આલશે, આ CH2 જે છે એટલે બે. હવે અહીંયા શું થાય, C ડબલ બોન્ડ O છે અને આ બાજુ ઇથરનો O છે, એટલે એ પણ આને આ CH3 કરતા આ CH3 ને જુદા કરશે, માટે ચાર પ્રકારના અહીંયા આપણને સિગ્નલ અથવા તો પ્રોટોન મળશે, એટલે કે 4 પ્રકારના પ્રોટોન એમાં આવેલા છે એવું કહેવાય, તો 4 સિગ્નલ મળશે એવું આપણે કહી શકીએ. હવે અહીંયા ઉદાહરણ જુઓ તો બંને બાજુ આ 3 ને 3 6 પ્રોટોન એક સરખા છે, આ 2 પ્રોટોન એક સરખા છે, એટલે આમાં એક સિગ્નલ 6 નો મળશે અને એક સિગ્નલ 2 નો મળશે, એટલે એમાં 2 પ્રકારના સિગ્નલ આવ્યા છે એવી આપણે વાત કરી શકીએ. હવે અહીંનું આપણે જોવા જઈએ તો ઇલેક્ટ્રોનીય વાતાવરણ જુદું જુદું છે, એક CH3 આવેલો છે અને એની બાજુમાં આ પ્રોટોન છે, તો આ પ્રોટોન અને આ 2 પ્રોટોન એ જુદા પ્રકારના જોવા મળશે, બરોબર. બીજું કે CH3 આ પ્રોટોનના C સ્થાનમાં છે, એટલે એ અને આના કરતા જુદું, એટલે આ 3 જે પ્રોટોન છે એ 3 જુદા જુદા પ્રકારના સિગ્નલ આપશે, અને આ CH3 ના 3 જે પ્રોટોન છે એ પણ જુદા પ્રકારના સિગ્નલ. મિત્રો આપણે અહીંયા જ્યારે વાત કરીએ છીએ ત્યારે જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનમાં એક પ્રોટોન રહેલો છે, માટે હાઇડ્રોજનને આપણે વારંવાર પ્રોટોન તરીકે જ વાત કરીશું. એટલે અહીંયા 4 પ્રકારના પ્રોટોન આપણને મળશે, એટલે 4 સિગ્નલ મળશે એવું આપણે કહી શકીએ. એના પછી આગળ અહીંયા તમે જુઓ તો અહીંયા શું છે, તો અહીંયા મિથાઇલ સમૂહ CH3 COO CH2 CH3, આ જે ઉપરનું જે ઉદાહરણ છે એમાંથી એક CH2 કાઢી નાખેલો છે, બરોબર. તો એ કાઢી નાખ્યો તો એના ઉપર આને સ્પેસિફાય કરી જુદું કરીને લખ્યું છે આપણે, એટલે કે આ જે CH3 છે એની બાજુમાં આવું છે, અને આ CH3 છે એના CH2 પછી O ઇથરનો O છે અને પછી કાર્બોનિલ સમૂહ છે, એટલે આના 3 પ્રોટોન જુદા હશે, આના 2 પ્રોટોન જુદા હશે અને આ 3 જુદા હશે, એટલે 3 પ્રકારના પ્રોટોન થશે, A B અને C, માટે એ 3 સિગ્નલ ત્યાં આપણને આપશે એવું આપણે કહી શકીએ. એના પછીનું ઉદાહરણ જે આપ્યું છે અહીંયા એ તમે જુઓ કે અહીંયા CH3 છે, CHCl છે, C ડબલ બોન્ડ O અને OH છે. તો મિત્રો અહીંયા જુઓ તમે કે આ Cl જે છે વિદ્યુત ઋણીય છે, અહીંયા ઓક્સિજન પણ એ રીતે વિદ્યુત ઋણીય, અને આ બીજો ઓક્સિજન અહીંયા છે આલ્કોહોલનો. તો અહીંયા જે છે એ તમે જુઓ કે આ H જે છે એના આ પ્રોટોન જુદો હશે, આ પણ પ્રોટોન જુદો હશે, અને આ 3 જે ભેગા થયા છે એ પણ જુદા હશે, તો ટોટલ A B અને C એમ 3 પ્રકારના સિગ્નલ મળશે, 3 પ્રકારના પ્રોટોન છે. માટે અહીંયા આપણે જોવા જઈએ તો CH3 C ડબલ બોન્ડ O C CH3 CH3 CH3, તો અહીંયા આપણે આ જે સમૂહ છે એમાં જોઈએ તો CH3 3 છે, એક જ જેવા છે અને એક જ કાર્બનની સાથે સામે કાર્બન જોડાયેલો છે, એટલે આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ ઇલેક્ટ્રોનીય વાતાવરણ એક સરખું જોવા મળે છે, અને એક સરખું જોવા મળે છે એના કારણે આ 9 જે પ્રોટોન છે એનો એક જ સિગ્નલ મળશે. કોઈ વખત મિસગાઈડ થઈને આપણે નહીં કે ભાઈ 3 જુદા પણ મળે, તો એ એક જ પ્રકારનો સિગ્નલ મળશે અને એક આ 3 નો સિગ્નલ મળશે, એટલે ટોટલ 2 સિગ્નલ અહીંયા આપણને મળશે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા તમે જુઓ CH2 ની બાજુમાં Cl છે, આ CH2 ની બાજુમાં Cl છે, અને વચ્ચે છે એ CH2 છે, એ CH2 બે બાજુ કાર્બન સાથે જોડાયેલા છે. તો અહીંયા પણ આપણને જોવા મળશે કે આ અને આ 2 જે છે એક સરખા હશે, અને એક સરખા હોવાના કારણે 4 પ્રોટોન ભેગા થઈ અને એક સિગ્નલ આપે, અને આ 2 પ્રોટોન જે છે એક સિગ્નલ આપશે. એના પછી અહીંયા CH3 CH2 CH COOH, તો આ જે કાર્બન છે, બરોબર. તો એ કાર્બનની આપણે વાત કરીએ તો એની ઉપર જોયું તો 4 1 2 આ હાઇડ્રોજન 3 અને આ કાર્બન, તો 4 જે છે COOH ગ્રુપ છે આ રહ્યું, તો એ 4 જુદા પ્રકારના છે, અને જુદા પ્રકારના હોવાના કારણે આપણે આગળ જોયું એમ કે એ
જે કાર્બન છે એની બાજુમાં જે આવેલો કાર્બન છે એ બાજુવાળા કાર્બનની ઉપર જે પણ હાઇડ્રોજન આવેલા છે એ જુદા પ્રકારના પટ આપે છે. તો અહીંયા આ કાર્બનની બાજુમાં આવેલો કાર્બન છે એની ઉપર 2 પ્રોટોન છે અને 2 પ્રોટોન જુદા પ્રકારના સિગ્નલ આપશે. તો એક આ આપે, 2 આપશે 3, એક આ આપશે 4 અને એક આ આપશે 5. એટલે ટોટલ જે છે એની અંદર 5 સિગ્નલ આપણને મળશે. તો અહીંયા આપણને એ વાતનું ધ્યાન હોવું જોઈએ કે જો અસમ કાર્બન આવેલો હોય, કોઈ પણ સંયોજનની અંદર અસમ કાર્બન આવેલો હોય, અસમ કાર્બન આપણે કોને કીધો કે એની ઉપર આવેલા ચારે 4 સમૂહો જુદા પ્રકારના હોય તો એને આપણે અસમ કાર્બન કહીએ છીએ. તો એ અસમ કાર્બનની બાજુમાં આવેલો જે કાર્બન છે એની ઉપર જેટલા પ્રોટોન આવેલા હોય એ જુદા પ્રકારના. અહીંયા 2 છે માટે 2 જુદા પ્રકારના, એટલે ટોટલ 5 છે. એટલે આવું કોઈ ઉદાહરણ આપણને મળે તો એ વખત ધ્યાનમાં રાખવાનું અસમ કાર્બન છે તો એના બાજુવાળા જે કાર્બન છે એના જુદા કરી દેવાના છે. એના પછીનું અહીંયા હવે જે ઉદાહરણ આપ્યું છે એમાં બેન્ઝીન ચક્ર છે. બેન્ઝીનમાં આપણને ખબર છે C6H6 હોય અને એ જે H6 હોય એમાંથી એક H ને રિપ્લેસ કરી અને કાર્બન સાથે જોડેલા હોય. એટલે 5 અહીંયા હાઇડ્રોજન છે અથવા 5 પ્રોટોન છે એ આપણે વાત કરી શકીએ. તો આ જે 5 પ્રોટોન છે એ 5 પ્રોટોન એક જ સરખા છે અને એ એક સરખા હોવાના કારણે એક જ સિગ્નલ આપે છે, એક જ પીક આપે એમ કહી શકીએ. એની બાજુમાં આ જે પ્રોટોન 2 છે એ પણ એક સરખા હશે. અહીંયા આ જે COO જોઈએ આપણે અથવા OCO-CH3 છે તો એના કારણે આ CH2 આના કરતા જુદા થશે કારણ કે ઇલેક્ટ્રોનીય વાતાવરણ આ બાજુનું અને આ બાજુનું જુદું છે. માટે આ એક પ્રકારના સિગ્નલ, આ બીજા પ્રકારના સિગ્નલ, આ ત્રીજા પ્રકારના સિગ્નલ અને આ જે CH3 છે એ ચોથા પ્રકાર, એમ 4 પ્રકારના સિગ્નલ આપણને જોવા મળશે. અહીંયા બેન્ઝીન એક વિસ્થાપિત છે, બાકીના જે 5 પ્રોટોન છે એ એક જ જેવા છે એવું આપણે કહી શકીએ. અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે બેન્ઝીન ચક્ર ઉપર CH2OH. તો અહીંયા જોઈએ ફરી આગળના જેવું બેન્ઝીન ચક્ર છે એમાં 5 પ્રોટોન છે, એ 5 પ્રોટોન એક જ સરખા છે બરોબર. એની બાજુમાં આવેલા આ 2 પ્રોટોન એક સરખા થાય અને ઓક્સિજન છે ને ઓક્સિજનની બાજુમાં આ બાજુ આવેલો છે એ રહે જે છે એ જુદા પ્રકારના. એટલે એક સિગ્નલ આ 5 નો મળશે, એક સિગ્નલ આ 2 નો મળશે અને એક સિગ્નલ આનો મળશે. એટલે એની અંદર ટોટલ 3 સિગ્નલ અથવા તો 3 પીક આપણને જોવા મળશે. એના પછીનું આગળનું ઉદાહરણ છે તો એની અંદર બેન્ઝીન ચક્ર ઉપર CH3. તો બેન્ઝીન ચક્ર ઉપર જે CH3 છે આપણને ખબર છે કે આ 5 જ એક સરખા છે અને આ 3 એક સરખા છે એટલે એમાં 2 સિગ્નલ મળશે. અહીંયા બીજી વાત, હવે અહીંયા તમે જુઓ બેન્ઝીન એક બાજુથી વિસ્થાપિત કર્યો છે, અહીંથી પણ પ્રોટોન કાઢી અને બીજી બાજુથી વિસ્થાપિત કર્યો છે. એટલે આ CH3 ના 3 પ્રોટોન અને આ CH3 ના 3 પ્રોટોન બંનેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ જે છે એ એક જ પ્રકારનું છે અને એક જ પ્રકારનું હોવાના કારણે એ બંને એક જ પ્રકારનું સિગ્નલ આપશે. એટલે 6 જણા થઈ અને એક સિગ્નલ આપશે. એના સિવાયનું જે બેન્ઝીન ઉપર હવે 4 જ હશે, C6H4 4 પ્રોટોન હશે આ અને એ 4 પ્રોટોન જે છે એ એક જ પ્રકારનું આપણને સિગ્નલ આપશે. એટલે અહીંયા ટોટલ 2 સિગ્નલ આની અંદર મળે છે. આગળનું ઉદાહરણ જોઈએ તો અહીંયા બેન્ઝીન ચક્ર છે, એક બાજુનો પ્રોટોન છે એને Br થી રિપ્લેસ કર્યો છે અને આ બાજુ ઓક્સિજન થી. તો અહીંયા 4 પ્રોટોન છે એ ચારે એક સરખા છે. એના પછી ઓક્સિજન વિદ્યુત ઋણીય, બાજુમાં આવેલા CH2 ના 2 પ્રોટોન એ એક સરખા હશે અને આ 3 એક સરખા હશે. એટલે આ એક પ્રકારના પ્રોટોન, આ બીજા પ્રકારના પ્રોટોન અને આ ત્રીજા પ્રકારના, એમ 3 પ્રકારના પ્રોટોન અહીંયા આપણને જોવા મળશે. એના પછીનું ઉદાહરણ અહીંયા આપ્યું છે તો અહીંયા Br ની જગ્યાએ એમાં NH2 સમૂહ છે અને આ બાજુ OCH2CH3 છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા જે છે આ નાઇટ્રોજન વિદ્યુત ઋણીય છે, એની બાજુમાં આવેલા 2 પ્રોટોન એક સરખું ઇલેક્ટ્રોનીય વાતાવરણ હશે. આ 4 જે છે એનું એક સરખું ઇલેક્ટ્રોનીય વાતાવરણ હશે. આ જે છે બાજુમાં ઓક્સિજન છે એટલે એનું એક પ્રકારનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ હશે અને આનું એક પ્રકારનું. એટલે ટોટલ અહીંયા 1 2
3 અને 4 પ્રકારના પ્રોટોન હોવાથી એમાં 4 પ્રકારના આપણને 4 સિગ્નલ મળશે. એના પછીનું ઉદાહરણ છે. હવે અહીંયા તમે જુઓ કે આ બાજુ જે છે CH3 છે, પછી CH છે અને CH3. તો આ CH3 અને આ CH3 એની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ એક સરખું છે, કારણ કે બેની વચ્ચે CH છે અને નીચે OH છે. તો આ બંને 3 અને 3 જે 6 છે એ એક જ પ્રકારના પ્રોટોન થશે. આ CH નો H જે છે બીજા પ્રકારનો પ્રોટોન થશે અને અહીંયા આ H છે એ ત્રીજા પ્રકારનો. એમ અહીંયા 3 સિગ્નલ આપણને જોવા મળે છે. એવી રીતે આપણે વાત એની જોઈશું. એના પછીનું આગળ છે. તો અહીંયા તમે જુઓ CH3 CH2 CH2OH. હવે આ બે CH2 અહીંયા આવ્યા છે પણ એ એક સરખા નથી. કેમ એક સરખા નથી? તો આ CH2 માં આ બાજુ CH3 છે, આ બાજુ CH2 છે, પણ આ CH2 જે છે એની બાજુ વિદ્યુત ઋણીય પરમાણુ આવેલો છે અને અહીંયા બાજુમાં CH2 આવેલો છે. તો આ જુદા પ્રકારના થશે. આ બે પ્રોટોન જુદા પ્રકારના, આ બે પ્રોટોન જુદા પ્રકારના અને આ એક પ્રોટોન છે એ પણ જુદા પ્રકારનો આપણને જોવા મળશે. માટે ટોટલ એની અંદર 4 પ્રકારના પ્રોટોન આપણને જોવા મળે છે. અહીંયા જોઈએ ફરી એકવાર કાર્બન પર ફૂંદડીની વાત. અસમ કાર્બન આવ્યો તો અસમ કાર્બન હોય તો બાજુવાળા જે કાર્બન છે એના ઉપરના જે બે પ્રોટોન છે એ બે પ્રોટોન આપણે જુદા કરવા પડે અને જુદા કરીએ એટલે એની ઉપર જે છે એ આપણને અલગ પ્રકારના પ્રોટોન મળે. તો એ રીતે આપણે જોઈ શકીએ. તો અહીંયા આ એક પ્રકારના પ્રોટોન, આ બીજા પ્રકારના પ્રોટોન, આ જે છે ત્રીજો, ચોથો અને અહીંયા આ એની સાથે ટોટલ 5 પ્રકારના પ્રોટોન જે છે એ આપણને જોવા મળે છે. કારણ કે અહીંયા CH3 અને આ CH3 ની ઇલેક્ટ્રોનીય વાતાવરણ જે છે એ અલગ પ્રકારનું છે. તો મિત્રો આ રીતે આપણને કોઈ પણ PMR સિગ્નલ જણાવો એવું પૂછે અથવા તો કોઈ પણ ઉદાહરણ આપણને આપે તો આપણે અહીંયા મોટા ભાગના ઉદાહરણો જે છે એ આપણે જોયા છે. તો એની ઉપરથી કેટલા અંદર સિગ્નલ આવેલા છે અથવા સિગ્નલની સંખ્યા કેટલી છે અથવા નંબર ઓફ સિગ્નલ કેટલા મળશે તો એ PMR સિગ્નલની આપણે વાત કરી અને એને જોઈ શકીએ. તો એ પ્રકારની વાત એમાં થઈ શકે છે. હવે એના પછીનો જે બીજો મુદ્દો છે એ બીજો મુદ્દો જે છે સિગ્નલનું સ્થાન, કે ભાઈ એ કઈ જગ્યાએ આવેલા છે એની આપણે સ્થાનની ખાસ વાત કરવી પડે. તો સ્થાનમાં જોવા જઈએ તો એમાં ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે અને ઘણા પરિબળો ભાગ ભજવતા હોવાના કારણે એ સિગ્નલ એમાં શું છે કે ભાઈ એના જે આપણે ગ્રાફમાં જોઈએ તો ગ્રાફમાં એ અપ અથવા તો ડાઉન ફિલ્ડમાં મળે છે એવું આપણે કહી શકીએ. તો એ શું શું છે? તો ઉપરનું આપણે જોઈએ કે અહીંયા આ જે છે તો અહીંયાથી આપણો જે અહીંયા આ 0 છે, 0 થી માંડી અને આ બાજુ જઈએ એમ આપણા જઈએ એમ આ ડાઉન ફિલ્ડ કહેવામાં આવે છે આ બાજુનું, બરોબર. અને એમાં 1 2 3 એમ આપેલા છે. તો આપણો પહેલા તો કીધું કેટલા મળશે એની વાત કરી અને કેટલા મળશે એની સાથે બીજો મુદ્દો એવો કે છે કે ભાઈ ક્યાં મળશે. તો ક્યાં મળશે એટલે એની આપણે જો વાત કરવી હોય તો એક તો સંદર્ભ લેવો પડે, એટલે કે કોઈની સાપેક્ષમાં વાત કરવી પડે. તમે ક્યાં ઊભા હો તો તમે કે ભાઈ ક્યાં છો તો તમે એમાં પહેલા કહેશો કે હું આ કોઈ જાણીતું સ્થળ છે એનું કહી અને એની બાજુમાં અહીંયા ઊભો છું. તો એવી રીતે આપણે જાણીતો કોઈ સંદર્ભ લેવો પડે અને એ સંદર્ભ તરીકે TMS લઈએ છીએ. એ લઈ અને આપણે જોઈએ છીએ કે ભાઈ એ ક્યાં મળશે. તો આમાં એવું થાય કે એની આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણ ભાગ ભજવતું હોવાના કારણે એ સિગ્નલ કયા સ્થાને મળશે એ આપણે જોવાનું થાય. તો કયા સ્થાને મળશે એની આપણે વાત કરવાની થાય. તો કયા સ્થાને મળે છે તો એની આપણે વાત કરતા પહેલા એક અહીંયા આપણે વિચારવાનું રહે કે ભાઈ અહીંયા તમે જુઓ આ જે છે એ આપણો આખો વચ્ચે પ્રોટોન છે અને એ પ્રોટોનની ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન પોતે ફરતા હોય છે. હવે ન્યુક્લિયસની આજુબાજુ જે ઇલેક્ટ્રોન પોતે ફરે છે એ ફરતા હોવાના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ચુંબકત્વ ઉત્પન્ન થાય છે અને એ થાય છે એની દિશા
ગમે તે પ્રકારની હોય. તો અહીંયા જે એ દિશા છે એ આમ આપણે બળ રેખાઓ જે આપેલી છે ચુંબકીય એની બળ રેખાઓ, એ ચુંબકીય બળ રેખાઓ અહીંયા નીચેથી ઉપરથી નીચે તરફ આવતી હોય છે, એટલે એરો ઉપરથી નીચે તરફનો છે. હવે એ જે છે ચુંબકીય બળ રેખાઓ કોના કારણે થાય છે? ફરીવાર કેન્દ્રમાં પ્રોટોન છે, એ પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર ગતિ કરતા હોય છે અને પોતાની ધરી ઉપર અને એની આ ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતા હોવાના કારણે એમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે અને આ ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય બળ રેખાઓ દ્વારા આપણે એને જોઈ શકીએ છીએ. તો આ જે ચુંબકીય બળ રેખાઓ છે એમાં આપણે જોઈએ જે મેગ્નેટિક વેવ છે એ આ રીતે આમ ફરતા હોય છે. હવે બીજી વાત કે આપણે જો ચુંબકીય ક્ષેત્રમાં આને મૂકી, આ ચુંબકીય બળ રેખાઓ એની છે જ, એના સિવાય આપણે શું કરીએ છીએ? તો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ. તો દાખલા તરીકે ચુંબકીય ક્ષેત્ર B0 લગાડેલું છે, એ ઘણી જગ્યાએ H0 પણ લખે છે, B0 પણ લખે છે. તો જે એ ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે એમાં અહીંયા નીચે N છે અને ઉપર S છે. તો એ જે ચુંબકીય ક્ષેત્ર અહીંયા લગાડેલું છે, તો એ ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ કે અહીંથી આમ ઉપરની દિશામાં છે. અહીંયા જે આપણે જોઈએ છે તો નીચેથી ઉપરની દિશામાં છે. તો એ ઉપરની દિશામાં છે અને આ એની સામેની દિશામાં, એટલે કે હું અહીંથી લગાડેલું જે ચુંબકીય ક્ષેત્રને આમ લઈ જઉં તો એ પ્રોટોન ઉપર જશે, પણ એ જાય એમાં આ જે ચુંબકીય બળ રેખાઓ આ રે જે મારું બળ છે લગાડેલા મેગ્નેટિક ક્ષેત્ર જે છે અથવા ચુંબકીય ક્ષેત્ર છે એનો વિરોધ કરે છે. શું કરે છે? વિરોધ. અને વિરોધ કરે છે એનો મતલબ એની રક્ષા કરે છે અને એની રક્ષા કરતા હોવાના કારણે એને રક્ષિત પ્રોટોન તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો અહીંયાથી જે લગાડેલું ચુંબકીય ક્ષેત્ર છે એનો જો બળ રેખાઓ વિરોધ કરતી હોય અથવા તો એની સામેની દિશામાં આવતી હોય તો એ આપણા જે પ્રોટોન છે એ પ્રોટોનને રક્ષિત બનાવે છે અને એ રક્ષિત બનતો હોવાના કારણે એનો જે પટ છે એ આપણને અપ ફિલ્ડમાં એટલે કે 0 ની બાજુ મળે છે, અપ ફિલ્ડમાં મળે છે. અને બીજી વાત, જો આ લગાડેલું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એ જતી હોય, એટલે કે એનું જે છે એ આ રીતે આમ થઈને આમ જતી હોય તો એ લગાડેલા બળની દિશામાં છે. એટલે એ શું કરે છે કે પ્રોટોનને અસ્થિર કરે છે અને પ્રોટોનને અસ્થિર કરતા હોવાના કારણે એને અરક્ષિત પ્રોટોન તરીકે આપણે ઓળખી શકીએ. એટલે કે રક્ષિત એટલે શિલ્ડેડ છે અને અરક્ષિત એટલે ડીશિલ્ડેડ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે મેગ્નેટિક વેવ્સ જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં જો ચુંબકીય ક્ષેત્ર આવતા હોય એટલે કે એની સામે જ ઇલેક્ટ્રોનીય ક્ષેત્ર જે લાગુ પડેલું હોય તો એ પોતે પ્રોટોનની રક્ષા કરે છે, ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે. તો એ રક્ષિત બનાવે છે અને રક્ષિત પ્રોટોન જે છે એનો જે આપણને સિગ્નલ મળે એ આપણને અપ ફિલ્ડમાં મળે છે. જ્યારે જો કદાચ એ જે લગાડેલું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય એટલે કે એને બળ મળે એ પ્રકારે હોય આ રેખાઓ, તો એ પ્રોટોનને અરક્ષિત બનાવે છે એટલે કે ડીશિલ્ડેડ થાય છે અને એ થવાના કારણે એ પ્રોટોનનો જે પટ છે એ આપણને ડાઉન ફિલ્ડ બાજુ મળે છે. કઈ બાજુ મળે છે? ડાઉન ફિલ્ડ બાજુ મળે છે એમ આપણે કહી શકીએ. તો આ લગાડેલું ચુંબકીય ક્ષેત્ર જે છે એ એનો વિરોધ અને એની દિશા એ બેની ઉપરથી વાત કરી શકીએ. તો મેં કીધું એમ રક્ષિત અને અરક્ષિત પ્રોટોન. તો અરક્ષિત પ્રોટોન કોને કહેવાય? તો કે જુદા જુદા પ્રકારના પ્રોટોનનું ઇલેક્ટ્રોનીય પર્યાવરણ જે છે અલગ અલગ પ્રકારનું હોય, બરોબર. અને બીજું, જેથી જુદી જુદી માત્રામાં શિલ્ડિંગ એટલે કે રક્ષણ અનુભવે. આગળ મેં કીધું એમ. અને રક્ષણ અહીંયા આપણે સ્પેક્ટ્રમ એનો આપેલો છે એટલે કે ભાઈ અહીંયા જે TMS તરીકે આપણે 0 લઈ અને આ બાજુ ડાઉન ફિલ્ડ બાજુ જઈએ, આ બાજુનો જે ભાગ છે એને ડાઉન ફિલ્ડ કહીએ, આ બાજુનો ભાગ છે એને અપ ફિલ્ડ કહીએ. એટલે હવે જ્યારે પણ આપણે વાત કરીશું તો અપ ફિલ્ડ અને ડાઉન ફિલ્ડની વાત કરીશું.
તો આ સીધું સિમ્પલ એવું કહેવા જઈએ કે જે લગાડેલું ચુંબકીય ક્ષેત્ર બીઓ છે એ બીઓનો જો ઇલેક્ટ્રોનીય વાતાવરણ વિરોધ કરે તો વિરોધ કરવાના કારણે એ પ્રોટોનને રક્ષિત બનાવે છે. તો એનો પટ છે આ બાજુ અપફિલ્ડ, એટલે આ બાજુ આ ખસેલો મળશે, આ બાજુ ખસશે. અને એ જો વિરોધ ના કરે તો એ અરક્ષિત બનાવે છે પ્રોટોન, અને અરક્ષિત બનાવવાના કારણે એનો જે છે પટ અથવા તો સિગ્નલ એ આપણને ડાઉનફિલ્ડ બાજુ મળે છે. એટલે પ્રશ્ન એક એવો પણ પૂછે કે રક્ષિત અને અરક્ષિત પ્રોટોન એટલે શું, સમજાવો. તો આપણે વાત કરવાની થાય કે ભાઈ પ્રોટોન કેન્દ્રમાં આજુબાજુ ઇલેક્ટ્રોન જે છે પોતે ભ્રમણ કરે છે, એનાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણું લગાડેલું ચુંબકીય ક્ષેત્ર જે B0 છે મેગ્નેટિક વાળો, તે એ B0 નો જો વિરોધ કરે તો એ પોતે પ્રોટોનને રક્ષિત બનાવે છે, એને રક્ષિત પ્રોટોન કહેવાય. અને એટલે એનું પણ એક બીજું પણ આપણે વાત કરી શકીએ કે આ જે પ્રોટોન છે એ પ્રોટોનની આજુબાજુ ઇલેક્ટ્રોન ઘનત્વ જેટલું વધારે અને એ વધારે હોવાના કારણે આ બળરેખાઓ જે છે એ લગાડેલા ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરી અને એને રક્ષિત કરે છે. પણ જો કોઈ એવો વિદ્યુત ઋણીય પરમાણુ આજુબાજુ આવેલો હોય તો એ વિદ્યુત ઋણીય પરમાણુ શું કરશે, આ ઇલેક્ટ્રોન ઘનત્વને પોતાની તરફ ખેંચશે. અને પોતાની તરફ જો એ ખેંચે તો એના કારણે થશે શું કે આ પ્રોટોનની આજુબાજુનું જે ઇલેક્ટ્રોન ઘનત્વ છે એમાં ઘટાડો થશે, અને એમાં ઘટાડો થવાના કારણે એ પોતે અરક્ષિત બને છે. અને અરક્ષિત બનવાના કારણે એનો પટ જે છે એ આપણને ડાઉનફિલ્ડ બાજુ મળે છે. અને એ આપણને ડાઉનફિલ્ડ માટે અહીંયા 4 મુદ્દા લખ્યા છે. પહેલું તો કે ભાઈ જુદા જુદા પ્રકારના પ્રોટોનનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ જે છે એ જુદું જુદું છે. જો એમાં ઋણ પરમાણુ આવેલો હોય તો પણ જુદું થાય, એના સિવાય પાયબંધ આવેલા હોય તો પણ જુદું જુદું હોય છે, જેથી જુદી જુદી માત્રામાં શિલ્ડિંગ અથવા તો રક્ષણ અનુભવે. કોઈ વધારે પ્રોટોન રક્ષિત હોય છે અને કોઈ ઓછો રક્ષિત હોય છે એમ કહી શકાય, જેથી અલગ અલગ આપાત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે અને એના કારણે અલગ અલગ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર છે. અને તેથી સિગ્નલ અલગ અલગ સ્થાને મળે છે. માટે એનો જે સ્પેક્ટ્રમ છે એ એક જ જગ્યાએ ના મળતા જુદા જુદા જગ્યાએ આપણને મળે છે. અને એ મેં વાત કરી એમ આ બાજુ જઈએ TMS ના માપમાં આ બાજુ તો એ અપફિલ્ડ કહેવાય છે, આ બાજુ જઈએ તો એને ડાઉનફિલ્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે વાત આપણે એની કરી. તો અહીંયા જોઈએ તો આપણે જે પહેલો મુદ્દો હતો કે ભાઈ સિગ્નલની સંખ્યા, તો એની વાત કરી. અને એ જે સિગ્નલની સંખ્યા છે તો એની અંદર આવતા મુદ્દાઓ બધા આપણે જોયા. અને એ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની વાતમાં આપણે જોયું કે ભાઈ સિગ્નલની સમતુલ્ય પ્રોટોન અને અસમતુલ્ય પ્રોટોન, સમયોગી અને અસમયોગી કોને કહેવામાં આવે છે એની વાત કરી. એની અંદર આવતા જે ઉદાહરણો છે ઉદાહરણોની વાત કરી. એની અંદર આવતા ડાયાસ્ટીરિયોટોપિક જે છે એની એટલે કે પ્રતિબિંબકારી અને દ્વિવિન્યાસકારી જે બે હોય, પ્રતિબિંબકારી અને દ્વિવિન્યાસકારી, એ બંનેની આપણે વાત કરી. એટલે એ વાત કરી અને જોયું કે ભાઈ આપણો જે અસમ કાર્બન હોય એની બાજુમાં આવેલો જે કાર્બન છે એ કાર્બન ઉપર જેટલા પ્રોટોન છે એ અલગ પ્રકારના સિગ્નલ આપે છે, એની પણ આપણે વાત કરી. એના પછી આપણે આગળ જોયું કે ભાઈ આ જે સંયોજનો છે એ કેટલા પ્રકારના પીક આલશે અથવા કેટલા પ્રકારના સિગ્નલ આપશે. તો એના ઘણા બધા ઉદાહરણો આપણે જોયા અને એ ઉદાહરણો ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આટલા પ્રકારનો પીક મળશે એ આપણે કરી શકીએ. પછી બીજો મુદ્દો લીધો આપણે સિગ્નલનું સ્થાન. આ સિગ્નલના સ્થાનની અંદર આપણે ડાયમેગ્નેટિક એનિસોટોપિક જે છે એની વાત કરી. તો કે ચુંબકીય બળ જે લગાડેલું છે એનો વિરોધ થાય છે તો એ અપફિલ્ડમાં મળે છે, એટલે કે રક્ષિત પ્રોટોન મળે છે. અને જો એ ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય અને લગાડેલા ચુંબકીય ક્ષેત્રનો વિરોધ ઓછો કરતું હોય તો એ અરક્ષિત બને છે એમ આપણે કહી શકીએ. તો રક્ષિત અને અરક્ષિત પ્રોટોન કોને કહેવામાં આવે અને એ બધાની વાત કરી. અપફિલ્ડ અને ડાઉનફિલ્ડ શું છે એ આપણે જોયું, બરોબર છે. એના પછીનો જે મુદ્દો છે એ રાસાયણિક સ્થાનાંતર છે, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે કેમિકલ શિફ્ટ.
તો કેમિકલ શિફ્ટ આપણે જોવાની છે અને આ કેમિકલ શિફ્ટ જે છે એની અંદર ખાસ જોવામાં શું છે તો કે ભાઈ જે TMS માપદંડ છે ટેટ્રામિથાઇલ સિલેન, તો એ ટેટ્રામિથાઇલ સિલેન જે માપદંડ છે એની આપણે વાત કરવાની છે. તો મિત્રો એની વાત આપણે આગળનું જે છે લેક્ચર એની અંદર કરીશું.